સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજાએ બાતમીના આધારે ગત રાત્રે 10:15 વાગે ભાટીના રસાનગર સ્થિત અમુશેખના ઘરમાં રેડ કરી હતી. તેની જપ્તી દરમિયાન પેડના કિસ્સામાંથી રોકડા 14,800 રૂપિયા અને 15.95 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 2015માં તે કડોદરા જેઆઈડીસીમાં હત્યા અને લૂંટના ગુનામાં ઝડપાયો હતો અને 7 વર્ષ તે જેલમાં પણ રહ્યો હતો. તે દરમિયાન તે ડ્રગ્સની લતે ચડી ગયો હતો. તેને માલ સપ્લાય કરનાર લીંબાયત ઇસ્લામી ચોકના રાહુલ ઉર્ફે મજાટ અશોક હિંગળેને વોન્ટેડ જાહેર કરાયો હતો. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારી પાસે એક હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન હતી અને જેમાં આમિર ઉર્ફે અમુ સન ઓફ ગયાદ શેખ, જેની ઉંમર 30 વર્ષ છે અને જેઓ રજાનગર ઝુંપડપટ્ટી ભાટીના સલાબતપુરામાં રહે છે. મૂળ એ લોકો જલગાંવ, જિલ્લો બુલઢાણા અને મહારાષ્ટ્રના છે. એ લોકો પોતે 4 ભાઈઓ છે. એમાં 2 ભાઈઓ જે નાના છે એ આ રીતે એમડી ડ્રગ્સ અને ચરસનું એ પ્રકારે સેવન કરતા હતા. એ પ્રકારની અમારી પાસે બાતમી હકીકત હતી, જેના ઉપર વોચ ગોઠવી અને ગઈકાલે અમને સફળતા મળી અને અમે આશરે 16 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી પણ અમે એરેસ્ટ કરેલ છે. એના માટે થઈને એ જ્યાંથી લાવતા હતા એ લીંબાયતમાં અને અલગ અલગ વિસ્તારમાંથી 2 માણસો છે જેની પાસેથી એ લાવે છે. એની પણ તપાસ ચાલુ છે. અત્યારે કાલે જે કેસ થયો એના આધારે આગળના જે માણસ એની પાસેથી લાવતો હતો મુદ્દામાલ, એ અત્યારે જગ્યા છોડી જતો રહે છે, પણ અમારી એમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમારી ટીમ પણ કાર્યરત છે અને અમે શોર્ટ ટાઈમમાં એને અટક કરી લઈશું. આશરે 2 લાખનો મુદ્દામાલ જેવું અમે એની પાસેથી કબજે કર્યું છે. હા, જે આરોપી છે એ 2015માં કડોદરામાં મર્ડરનો ગુનામાં સંડોવાયેલો હતો. એ 7 વર્ષ સુધી જેલ કાપીને આવેલો છે અને એ પછી ચરસ અને જમણી ડ્રગ્સની લત લાગી ગઈ હતી અને પોતે ત્યાં નાનો મોટો વેપાર પણ કરતો હતો અને બાતમી હકીકતના આધારે અમે આ કેસ કર્યો છે. સેવન પણ કરતો હતો અને વેચતો પણ હતો.